વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ચટપટુ કાઠિયાવાડ. આજે આપણે આમળા કરતાં પણ 3 ગણું વિટામિન સી અને કેલ્શિયમનો ભંડાર ગણાતો એવો સરગવો, એ સરગવાનો આપણે આજે ઉપયોગ કરવાના છીએ. સરગવાના પાન, ફૂલ, પછી એના બીજ, એના શીંગના ઉપયોગથી આપણે હાડકાં મજબૂત તો થાય જ છે, પણ સાથે સાથે ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ, ત્વચાના રોગ, પથરીના રોગ, આ સિવાયના બીજા એવા ઘણા રોગો છે કે જેમાં આપણને આ સરગવો છે એ ખૂબ જ ફાયદો કરતો હોય છે. માર્ચથી મે મહિના સુધી તો આપણે એ સરગવાની શીંગનો ઉપયોગ કરીએ છીએ, સૂપ બનાવીને, શાક બનાવીને, કઢીવાળું શાક, લોટવાળું શાક, બધું એવું ઘણું ખરું બનાવીને આપણે ખાઈએ છીએ. પણ બાકીના મહિનામાં એના ગુણ આપણે મેળવી શકીએ એ માટેની એક સરસ મજાની રેસીપી આપણે લઈને આવ્યા છે, એ છે સરગવાનો પાવડર. તો સરગવાનો પાવડર બનાવવા માટે થઈને મેં અહીંયા સરગવાની શીંગ લીધેલી છે. જો આ ટાઈપની સરગવાની શીંગ લેવાની, એકદમ ગરવાળી, જેને કારણે આપણે સરગવાનો પાવડર બનાવવો સરળ રહે. તો આનાથી જાડી શીંગ પણ તમે લઈ શકો છો. અહીંયા મેં મીડિયમ સાઇઝની શીંગ છે એ લીધેલી છે અને એને આપણે આ રીતે કાપી લેવાની છે. તમે નાના ટુકડા કરીને પણ તમે એનો પાવડર બનાવી શકો છો. તો આ રીતે સરગવાની શીંગને મેં કાપી લીધેલી છે અને આખા દિવસના તડકામાં, લગભગ 2 દિવસમાં સરગવાની શીંગ છે એ સુકાઈ જતી હોય છે. બહુ ઝાઝી વાર લાગતી નથી. તો આ રીતે આપણે સરગવાની શીંગને કાપી લીધેલી છે, તમે જોઈ શકો છો મિત્રો. અને આ રીતે મેં ઝડપથી આપણે કટિંગ કરી અને સમય આપણો ઓછો બગડે એ માટે થઈને વહેલા આ રીતે મોટા ટુકડા કરી અને કાપી લીધેલી છે. અને બીજી એક એ રીતે પણ મેં જોયું છે કે આપણે સરગવાની શીંગ છે એનો છાલ પાડીને આ રીતે પણ પાવડર કરવા માટે થઈને ઝીણા ટુકડા પણ કર્યા છે. એમાં બેયમાં કોઈ ફરક લાગે છે કે નહીં, એ માટે ઝડપથી કયો પાવડર આપણે કરી શકીએ અને એના પાવડરમાં પણ ડિફરન્સ આવે છે કે નહીં, એ માટે થઈને આ છાલ પાડીને મેં બનાવેલ છે અને ઓલા જે છે એ છાલ સાથે મેં સરગવાની શીંગને આપણે સૂકવેલી છે. તો આ રીતે આપણે 2 રીતે ટુકડા કરી, આ મેં જાડી શીંગ જે આવે છે સરગવાની એ લીધેલી છે, એના આ રીતના ટુકડા નાના નાના કરી લીધેલા છે. અને ઓલી જે છે એ લાંબી લાંબી કાપી અને મીડિયમ સાઇઝની શીંગ છે આ, એ રીતે આપણે ટુકડા કરી લીધેલા છે. અને આ શીંગને આપણે 2 થી 3 દિવસ માટે સુકાવવા દેવાની છે. મિનિમમ 2 દિવસમાં તો સુકાઈ જ જાય છે. આપણે એને સુકાવવા દેશું અને 2 દિવસ પછી આપણે જોઈ શકીએ છીએ કે આ રીતની સરસ એવી ખખડી જાય એવી આપણી સરગવાની શીંગ છે સુકાઈ જાય છે. તો આ રીતે જે ઝીણા ટુકડા હતા એ પણ સુકાઈ ગયા છે અને મોટા ટુકડા તમે જોઈ શકો એકદમ સરસ એવું આપણે તોડીએ છીએ તો ફટ કરતાં એના ટુકડા થઈ જાય છે. તો આ રીતે આપણે એને ઉપયોગ કરવાનો છે. તો સરગવાની શીંગ છે સરસ રીતે સુકાઈ ગઈ છે, આપણે જોઈએ છીએ, હાથમાં લઈએ છીએ તો ફટ કરતાં એના ટુકડા પણ થઈ જાય છે અને આ રીતે કટ કરી શકીએ છીએ આપણે જો આરામથી. એટલે એનો પાવડર કરવો એકદમ સરળ છે. ઘણા બહેનોને એમ થાય છે કે સરગવાની શીંગનો પાવડર કેવી રીતે થાય, તો એકવાર તમે જરૂરથી આ રીતે સરગવાની શીંગનો પાવડર જરૂરથી બનાવજો મિત્રો. અને તમારા ઘરનાને એના ગુણ મળી રહે એ માટે થઈને સરગવાની શીંગનો પાવડર બનાવી અને તમે 12 મહિના સુધી સાચવી શકો છો. એમાં બિલકુલ પણ જીવાત પણ પડતી નથી, કારણ કે 1 વર્ષ સુધી મેં પણ સાચવેલો છે. તો આ રીતે આપણે વહેલા ઝીણા ટુકડા કર્યા હતા એનો આપણે પાવડર કરીને જોઈ લઈએ કે એમાં બેયમાં કોઈ ડિફરન્સ રહે છે કે નહીં. તો આ રીતે આપણે છાલ પાડ્યા વગરના જે ટુકડા છે એને વહેલા લઈ લેશું અને ત્યારબાદ આપણે જે મોટા ટુકડા કર્યા હતા એનો પણ આપણે બનાવીશું પાવડર. તો અહીંયા આપણે એને મિક્સર જારમાં લઈ લીધેલું છે ને આપણે એનો પાવડર બનાવી લઈએ. તો અહીંયા આપણે એનો પાવડર રેડી કરી લીધેલો છે મિત્રો. જો આ રીતનો પાવડર રેડી થઈ જાય છે, બિલકુલ પણ વાર નથી લાગતી અને કોઈ પણ પ્રોબ્લેમ નથી થતી સરગવાની શીંગનો પાવડર બનાવવામાં. ઝડપથી પાવડર બની જાય છે અને 2 દિવસમાં તો સુકાઈ પણ જાય છે આ રીતે. તો હવે આપણે એને મેંદાના લોટનો જે આપણે ચાળવાનો જે હવાલો આવે છે એની અંદર આપણે ચાળી લેશું આ રીતે. તો આ રીતે આપણે ચાળીને ચેક કરી લેવાનું કે પાવડરનો બરાબર થયો છે કે નહીં, કે આપણે એનો ઉપયોગ કરવો હોય મસાલામાં લઈને રોજિંદા શાકમાં આપણે ઉપયોગ કરવો હોય તો આ રીતનો પાવડર આપણે લીધો હોય તો વાંધો નથી આવતો. તો એકદમ સરસ એવો પરફેક્ટ આપણો સરગવાનો પાવડર થઈ ગયો છે. હવે આપણે ઓલી મોટી શીંગ છે એ પણ નાખીને જોઈ લેશું, પણ એ પહેલાં એનો જે વધારાનો શીંગનો જે જાડો પાવડર રહ્યો તો એને પણ આપણે એડ કરી દઈશું અને આ લાંબી કાપેલી આપણે જે શીંગ સુકાઈ ગયેલી છે એને આપણે એડ કરીને એનો પાવડર કરી દઈશું. મિત્રો ઝડપથી એકદમ શીંગું છે એ સુકાઈ જાય છે અને એ શીંગનો પાવડર પણ સુકાઈ ગયેલો જે સરગવાનો પાવડર છે એ ઝડપથી થઈ જાય છે, કોઈ પણ પ્રોબ્લેમ થતી નથી અને આપણે આખું વરસ આજે પાવડરને સાચવી શકીએ છીએ. મિત્રો રેસીપીમાં વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો, જેને કારણે તમને ખ્યાલ આવશે કે સરગવાના શીંગનો પાવડર આખું વરસ સાચવી શકાય, આપણે કઈ રીતે સ્ટોર કરી શકીએ.
તો આપણે જોઈ શકીએ છીએ એનો પાવડર એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે. તો આ બધી જ સિંગને આપણે આ જ રીતે પાવડર કરી લઈએ. વધેલો જે મોટો જે પાવડર છે જાડો પાવડર એને નાખી આ રીતે સિંગ એડ કરી અને બધી જ સિંગનો પાવડર આ રીતે રેડી કરી અને આપણે એને ચાળી લઈએ. તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે સરસ બધી સિંગ છે એ ચડાઈને રેડી થઈ ગઈ છે. પાવડર એનો રેડી થઈ ગયો છે. હવે આગળ જે આપણે ઝીણી જે છાલ પાડીને બનાવી હતી એનો પાવડર એ આપણે કર્યો હતો તે પણ આપણે જોયું. તો બેયમાં બહુ કાંઈ ડિફરન્સ રહેતો નથી, એટલા માટે બે પાવડરને હું ભેગા કરી દઈશ અને એકદમ પરફેક્ટ આપણો પાવડર રેડી થાય છે. એટલે છાલની સાથે પણ તમે જો સરગવાનો પાવડર બનાવશો તોય પણ પાવડર એકદમ વ્હાઈટ જ સરસ બને છે. તમારે છાલ પાડવાની પણ મથામણ બિલકુલ રહેતી નથી. તો પરફેક્ટ આપણો સરગવાની સિંગનો પાવડર રેડી થઈ ગયો છે મિત્રો. હવે આપણે એને કઈ રીતે એરટાઇટ કન્ટેનરમાં 1 વર્ષ સાચવી શકાય એ માટે આપણે શું કરી શકાય, તો કાચની એકદમ સાફ બરણી લેવાની અને આ રીતનો પાવડર બનાવી આપણે એને એડ કરી દેવાનું. બરણી સાફ કરી લેવાનું કારણ એ છે કે તમે આખું વરસ જો સાચવવું હોય તો એકદમ કોરી કરેલી કાચની બરણી જ લેવી, પ્લાસ્ટિકની બરણી બિલકુલ પણ ન લેવી. કાચની બરણીમાં આ રીતે ક્લીન કરી અને તડકે સૂકવી કપડાથી સાફ કર્યા બાદ આપણે આ બરણીમાં પાવડર આ રીતે ભરી લેવાનું છે. હવે આખું વરસ આપણે એને સાચવવાનું છે એટલે આ રીતે પાવડર આપણે ભરીશું, પણ ભર્યા બાદ આપણે એને દાબીને ભરવાનો છે. કેવી રીતે? તો આ રીતે પહેલાં આપણે બધો પાવડર ભરી દેવાનો છે અને ત્યારબાદ આપણે જોશું કે બધો જ પાવડર એક જ બરણીમાં સરળતાથી સમાઈ જશે. જો કેવી રીતે કે આ રીતનો બધો પાવડર આપણે એડ કર્યા બાદ ચમચીથી આ રીતે દબાવીને આપણે પાવડર છે એ ભરવાનો છે. જો આ રીતે આપણે પાવડર જો આખું વરસ સાચવીને ભરીશું તો એ પાવડર આખું વરસ કોઈ પ્રોબ્લેમ થતી નથી. અને આ રીતે આપણે ચમચીથી દાબી અને આપણે બરણીની અંદર બધો જ પાવડર છે એ ભરી દેવાનો છે અને જ્યારે આપણે જરૂર હોય ત્યારે આપણે મસાલિયામાં ભરી અને આપણે એ પાવડરનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ રીતે તમે જોઈ શકો છો એક થાળીમાં જે આપણે પાવડર કર્યું તો એ બધો જ પાવડર એક નાની એવી કાચની બરણીમાં સરળતાથી આપણે સમાઈ ગયો છે. અને આને આપણે દાબીને જ ભરવાનું, જેને કારણે એમાં બિલકુલ પણ એર ન રહે અને એરટાઇટ કન્ટેનરમાં આપણે રાખીશું એટલે આખું વરસ સુધી આ પાવડરમાં કાંઈ પણ થતું નથી. કારણ કે મેં પણ એ રીતે ગઈ સાલમાં જે પાવડર બનાવેલો હતો એ પણ હું તમને જરૂરથી બતાવીશ કે એમાં કોઈ પણ પ્રોબ્લેમ થઈ નથી અને ઝડપથી આ પાવડર છે એ બગડતો પણ નથી અને આખું વરસ સુધી એવો ને એવો રહે છે. એટલે તમારા બાળકોને સરગવાના પાવડરની રેસીપી જરૂરથી બનાવજો મિત્રો અને બનાવીને કમેન્ટ કરીને કહેજો કે આ પાવડરની રેસીપી તમને કેવી લાગી છે. સરગવાના પાવડરમાંથી બીજી કઈ રેસીપી બનાવી શકાય એ મને કમેન્ટ સેક્શનમાં મિત્રો જરૂરથી જણાવજો, જેના કારણે મને પણ ખ્યાલ આવે કે સરગવાનો પાવડરનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ. જો આપણે હાથમાં લઈને જોઈ શકીએ છીએ એકદમ પરફેક્ટ આપણો સરગવાનો પાવડર રેડી થઈ ગયો છે મિત્રો. અને આને આપણે શાક, દાળ અથવા તો કઢીવાળું શાક જે આપણે કર્યું હોય ઢીલું, સરગવાની કઢી પણ બનાવી હોય તો એમાં પણ આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ. એ સિવાયના બીજા શાક છે, સંભાર છે, ઇડલી ઢોસાની સાથે આપણે સંભાર બનાવીએ છીએ એની અંદર પણ તમે આનો ઉપયોગ બારેમાસ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપના ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર પણ જરૂરથી કરી દેજો મિત્રો. ફરીવાર આવી નવી હેલ્ધી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. જો મેં તો બનાવી લીધેલો છે, તમે બનાવ્યો કે નહીં?